દેવતગામ મથુરાનગરમાં રહેતી અને 3 સંતાનોની માતા મંજુ દેવી રાઠોડ આ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ઉત્તરાયણની રાત્રે 9:30 વાગ્યે મહોલ્લામાં જ રહેતો જેઠની પુત્રી ગિરજા દેવીનો પતિ સુનિલ ગણેશીલાલ રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને આ શિક્ષિકાના પતિ છોટુ કૈલાસી રામ રાઠોડ પાસે 1000 રૂપિયા ઉધાર માંગ્યા હતા. છોટુભાઈએ નાણાં નહીં હોવાનું જણાવી તેમની પાસે નાણાં અપાવવા કહ્યું હતું, પરંતુ મંજુ દેવીએ પણ નાણાં નહીં હોવાનું જણાવતા બીજી વ્યક્તિઓ પાસેથી અપાવું તેમ કહી છોટુ રાઠોડને બહાર લઈ ગયા હતા. પતિની રાહ જોઈને આ શિક્ષિકા 3 સંતાનો સાથે સૂઈ ગઈ હતી. રાત્રે 11:15 વાગ્યે મહોલ્લામાં રહેતી નણંદ કમલ દેવી ગિરિરાજે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કાકા છોટુ રાઠોડની ડેડ બોડી ઘરની બહાર થોડે દૂર ખેતરની બહાર પડી હોવાનું જણાવતા તેઓ ત્યાં દોડી ગયા હતા. સાથે ગયેલા જમાઈ સુનિલે જ આ હત્યા કરી હતી. હત્યા બાદ તેણે જ ઘરે જઈને પત્નીને જાણ કરતા તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી. ડેડ બોડીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહી હતી ત્યારે ભાગી છૂટેલા આરોપીને ગોધરા પોલીસે દબોચી લીધો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાકા સસરા સાથે સાળો યોગેશ કામ કરે તે પસંદ નહીં હોય અને સુનિલને મનદુખ થતું હતું, જેને લઈને ઝઘડો પણ થયો હતો. તેમાં 1000 રૂપિયા ઉધાર નહીં આપતા ખેતર પાસે લઈ જઈ તારની ફેન્સિંગથી ટૂંપો આપી દીધા હોવાનું કબૂલ્યું હતું, જેમાં ઇન્સ્પેક્ટર જેસી જાદવ વધુ તપાસ હાથ ધરી રહી છે.